હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે। આજનો પહેલો ક્વેશ્ચન છે, રાયતુ બંધુ સ્કીમ જે ખેડૂતોને સહાય કરવા માટે એક કલ્યાણકારી પ્રોગ્રામ છે, તો આ સ્કીમને કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? તમારી પાસે ઓપ્શન છે તમિલનાડુ, કર્ણાટક, તેલંગાના કે પંજાબ। જો જીપીએસસીમાં આ રાયતુ બંધુ સ્કીમ વિશે પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે અને ઇન્ડોઆઈએસમાં પણ આને આપણે ડિસ્કસ કરેલું છે। જે નવા મેમ્બર છે એને ખાસ કહેવાનું કે વિડીયોની શરૂઆતમાં આપણે જે પણ અહીંયા ક્વેશ્ચન પૂછે છે એને આપણે ઓલરેડી ઇન્ડોઆઈએસમાં ડિસ્કસ કરેલા છે। જસ્ટ ખાલી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તમારું રિવિઝન થાય એટલા માટે આપણે ક્વેશ્ચનના ફોર્મમાં વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો જો બાકી જે નવા આર્ટિકલ છે એને 4 ક્વેશ્ચન પછી આપણે ડિસ્કસ કરવાના છે, તો થોડી વાર તમારે વેઇટ કરવાનું છે, રાઈટ। પછી આજનો જે બીજો ક્વેશ્ચન છે તો એ નેશનલ મેથેમેટિક્સ ડેના બારામાં છે। આપણે ભારતમાં જે દિવસે નેશનલ મેથેમેટિક્સ ડેને સેલિબ્રેટ કરીએ છીએ એ દિવસે કોની બર્થ એનિવર્સરી હોય છે એના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે કે કોની બર્થ એનિવર્સરીને આપણે નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ। તમારી પાસે ઓપ્શન છે શ્રીનિવાસ રામાનુજન, બીજો ઓપ્શન છે એસ ચંદ્રશેખર, ત્રીજો ઓપ્શન છે SN બોઝ અને ચોથો ઓપ્શન છે CV રમન। તો આ 4 જે વ્યક્તિઓ છે એમાંથી કોની બર્થ એનિવર્સરીને આપણે નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ એના વિશે તમારે રિવિઝન કરવાનું છે। ત્રીજો ક્વેશ્ચન રવિન્દ્રનાથ ટાગોરના બારામાં છે। તો રવિન્દ્રનાથ ટાગોરને જે પુસ્તક માટે નોબેલ પ્રાઇઝ મળ્યો હતો તો એ પુસ્તકનું નામ શું હતું? રાઈટ, તમારી પાસે ઓપ્શન છે ધ અનટચેબલ, બીજો ઓપ્શન છે ગીતાંજલિ, ત્રીજો ઓપ્શન છે ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને ચોથો ઓપ્શન છે નન ઓફ ધી અબોવ। એટલે કે ઉપર જે 3 બુક આપી છે એમાંથી એ બુક નથી, બીજી કોઈ બુક છે, રાઈટ। તો એ તો તમારે રિવિઝન કરવું પડે કઈ પુસ્તક માટે નોબેલ પ્રાઇઝ મળ્યો હતો રવિન્દ્રનાથ ટેગોરને એના વિશે તમારે રિવિઝન કરવાનું છે। અને આજનો ચોથો ક્વેશ્ચન ગુડ ગવર્નન્સ ડેના બારામાં છે, સુશાસન દિવસ જેને આપણે કહીએ। તો ભારતમાં આપણે ગુડ ગવર્નન્સ ડેને સેલિબ્રેટ કરીએ છીએ તો કોની બર્થ એનિવર્સરીને આપણે ગુડ ગવર્નન્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ એના વિશે તમારે રિવિઝન કરવાનું છે। ઓપ્શન છે PV નરસિમ્હા રાવ, બીજો ઓપ્શન છે અટલ બિહારી વાજપેયી, ત્રીજો ઓપ્શન છે રાજીવ ગાંધી અને ચોથો ઓપ્શન છે ઇન્દિરા ગાંધી, રાઈટ। તો આપણે 4 ક્વેશ્ચનને ડિસ્કસ કર્યા, સારા એવા ક્વેશ્ચન છે। જીપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં ડાયરેક્ટ આ પ્રકારના ક્વેશ્ચન બની શકે છે। આજનો જે પહેલો આર્ટિકલ છે તો એ ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સના બારામાં છે। જીપીએસસીમાં ક્વેશ્ચન બનશે તો એટલો જ ક્વેશ્ચન બનશે કે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ છે તો આને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, આટલું તમે યાદ રાખો, ક્વેશ્ચન બની જશે। મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કરવામાં આવે છે, તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ। બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આ જે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ છે તો આનો મકસદ શું છે? તો મેઇનલી ભારતની 111 જેટલી જે સિટીઝ છે, 111 જેટલી જે સિટીઝ છે તો ત્યાં રહેતા લોકોની ક્વોલિટી ઓફ લાઈફ કેવી છે, એમની વેલબિંગ કેવી છે, તો એને મેઝર કરવામાં આવે છે। અહીંયાથી ક્વેશ્ચન નહીં બને। ઇન્ડોએસમાં જે પણ જૂના મેમ્બર છે એને ખબર છે કે આ મોટી મોટી વાતો છે, અહીંયાથી ક્વેશ્ચન ના બને। ક્વેશ્ચન ક્યાંથી બનશે કે આ ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ છે તો આમાં કયા સિટી દ્વારા ટોપ કરવામાં આવ્યું છે? તો જો મેઇનલી છે ને ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં સિટીને 2 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે। એક તો મિલિયન પ્લસ સિટી અને જે સિટીની અંદર મિલિયનથી એટલે કે 10 લાખથી ઓછી પોપ્યુલેશન હોય, એટલે કે જેમાં 10 લાખથી વધારે પોપ્યુલેશન હોય અને 10 લાખથી ઓછી પોપ્યુલેશન હોય એવી 2 કેટેગરીમાં સિટીઝને ડિવાઈડ કરવામાં આવી છે। અને 10 લાખથી વધારે પોપ્યુલેશન છે, 10 લાખથી વધારે જનસંખ્યા છે તો એવી સિટીમાં કોને ટોપ કર્યું છે? તો બેંગાલુરુએ, એવી સિટીમાં બેંગાલુરુ દ્વારા ટોપ કરવામાં આવ્યું છે। અને આપણે 10 લાખથી ઓછી પોપ્યુલેશનની વાત કરીએ તો એમાં સિમલા દ્વારા ટોપ કરવામાં આવ્યું છે। તો એ ફેક્ટ તમે યાદ રાખી શકો છો કે જે 10 લાખથી વધારે પોપ્યુલેશન છે, મિલિયન પ્લસ સિટીઝ છે તો ત્યાં બેંગાલુરુએ ટોપ કર્યું છે અને જે સિમલા છે તો એને મિલિયનથી ઓછી પોપ્યુલેશન વાળી સિટીઝની અંદર ટોપ કર્યું છે। તો મહત્વના ફેક્ટ આપણે ડિસ્કસ કરી દીધા છે અને આ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે 2020નો ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સને રિલીઝ કર્યો છે। આ તમે ખાસ યાદ રાખજો, જીપીએસસીમાં આવા ક્વેશ્ચન ડાયરેક્ટ બની જશે। એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે તો જો 2022માં ભારતના આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે। તો આ 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો એક ખૂબ જ સારી એવી ઇવેન્ટ આપણી માટે કહેવાય। તો આ ઇવેન્ટને કોમેમોરેટ કરવા માટે આ જે 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો એને કોમેમોરેટ કરવા માટે ભારતમાં ઘણા બધા જે પ્રોગ્રામ છે તો એને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ પ્રોગ્રામને કરવામાં આવશે। અને આ પ્રોગ્રામ માટે કેવા પ્રકારની પોલિસીઝ હશે, જે ગાઈડલાઈન હશે, તો એની માટે ભારત સરકારે એક નેશનલ કમિટીને ગઠિત કરી છે। અને આ જે નેશનલ કમિટીને ગઠિત કરવામાં આવી છે તો એના હેડ કોણ હશે? તો એના મેઇન હેડ હશે આપણા પ્રધાનમંત્રી, રાઈટ। તો આપણે આ નેશનલ કમિટી વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ। ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ કોન્સ્ટિટ્યુટેડ અ નેશનલ કમિટી હેડેડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી
ટુ કોમેમોરેટ 75 યર ઓફ ધી ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્સ એટલે કે ભારતની આઝાદીના જે 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો એને કોમેમોરેટ કરવા માટે ભારત સરકારે એક નેશનલ કમિટીને બનાવી છે જેને હેડ કરશે આપણા પ્રધાનમંત્રી અને આમાં 259 જેટલા મેમ્બર હશે 259 આની અંદર મેમ્બર હશે અને આ 259 મેમ્બરમાં ઘણા બધા જે ગણમાન્ય લોકો ડિગ્નિટરીઝ અને જે એમિનન્ટ એટલે કે પ્રખ્યાત જે ભારતના સિટીઝન હશે તો એ પણ આ મેમ્બરની અંદર સામેલ હશે એન્ડ ઇટ વિલ પ્રોવાઇડ અ પોલિસી ડાયરેક્શન એન્ડ ગાઈડલાઇન ફોર ધી ફોર્મ્યુલેશન ઓફ ધ પ્રોગ્રામ ફોર ધી કોમેમોરેશન ઓફ ધી 75th એનિવર્સરી ઓફ ધી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એટ ધ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ એટલે કે આ જે કમિટી હશે તો એ શું કરશે કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણી આઝાદીના 75 વર્ષને કોમેમોરેટ કરવા માટે કેવા પ્રકારના જે પ્રોગ્રામ છે તો એને ચલાવવા તો એની માટે પોલિસી ગાઈડલાઇન્સ અને ડાયરેક્શન છે તો એ આપવાનું કાર્ય આ નેશનલ કમિટી દ્વારા કરવામાં આવશે અને ધ ગવર્મેન્ટ ઇન્ટેન્સ ટુ કોમેમોરેટ 75th યર ઓફ ધી ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્સ ઇન બિફિટિંગ મેનર એટ ધ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ ઇન ધ ફોર્મ ઓફ આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે ભારત સરકાર છે તો આ આઝાદીના 75મી જે વર્ષગાંઠ છે તો એને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે એને સેલિબ્રેટ કરવા માંગે છે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર અને જો આમ તો આપણો જે આઝાદીના 75 વર્ષ છે તો એ તો 2022માં પૂરા થાય છે રાઈટ પરંતુ આની માટેનું સેલિબ્રેશન છે તો આ વર્ષે 12 માર્ચે શરૂ થઈ જશે આ વર્ષે એના એટલે કે 2022માં 15મી ઓગસ્ટ છે તો એના 75 વીક પહેલાં એનું સેલિબ્રેશન શરૂ થવાનું છે અને 12 માર્ચે શા માટે તો જો એનું રીઝન તો બહુ જ સિમ્પલ છે કે ભાઈ આપણા મહાત્મા ગાંધી છે તો એમણે સોલ્ટ સત્યાગ્રહ જે મીઠાનો સત્યાગ્રહ છે તો 12 માર્ચે દાંડીથી શરૂ કર્યો હતો અને એની પણ 91મી એનિવર્સરી છે તો એને પણ કોમેમોરેટ કરવા માટે જે 15મી ઓગસ્ટ છે તો એના મેઇનલી 15મી ઓગસ્ટ 2022 છે તો એના મેઇનલી 75 વીક પહેલાં 75 અઠવાડિયા પહેલાં આ જે સેલિબ્રેશન છે તો એની શરૂઆત કરી દેવામાં આવશે તો આ મહત્વના ફેક્ટ હતા તમે એને નોટ ડાઉન કરી શકો છો જીપીએસસીમાં ક્વેશ્ચન બનશે તો એટલો બનશે કે ભાઈ આપણી જે આઝાદીના 75 વર્ષને કોમેમોરેટ કરવા માટે જે નેશનલ કમિટી બની છે તો એના હેડ કોણ છે તો આપણા પ્રધાનમંત્રી જીપીએસસીમાં આટલો જ ક્વેશ્ચન બનશે બાકી બધી કોમન સેન્સની વસ્તુ છે રાઈટ એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઇન્ડિયા અને નાઇજીરિયાના બારામાં છે તો જુઓ તમને ખબર છે કે આ બંને દેશો છે ને આતંકવાદથી ખૂબ જ પીડિત છે હમણાં તો આપણે થોડા વર્ષોમાં પેલી આપણે જે સ્ટ્રાઇક કરી એના પછી આતંકવાદી પ્રવૃત્તિ થોડી ઓછી થઈ ગઈ છે ભારતની અંદર જે ટેરરિસ્ટ એટેક થતા હોય આ બધા ઓછા થઈ ગયા છે પણ તેમ છતાં ઇન્ડિયા અને નાઇજીરિયા જોઈએ જો નાઇજીરિયામાં એક આતંકવાદી સંગઠન છે યાદ રાખજો એનું નામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બોકો હરામ કરીને આતંકવાદી સંગઠન છે નાઇજીરિયાની અંદર અને ઇન્ડિયામાં તો આપણું બાજુમાં તે આતંકવાદીઓની સરોગેટ મધર છે રાઈટ તો આ બધા જે બંને દેશો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે તો એની માટે ઇન્ડિયા અને નાઇજીરિયાના જે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર હોય એનએસએ જેને આપણે કહીએ ઇન્ડિયાના કોણ છે અજીત ડોભાલ તો બંને દેશોના જે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર છે તો એની મીટિંગ રિસન્ટલી હેલ્ડ થઈ હતી રાઈટ તો આ મીટિંગ વિશે આપણે થોડી મહત્વની ઇન્ફોર્મેશન લઈએ અને હું તમને જે નાઇજીરિયાની જ્યોગ્રાફી છે મેપ વિશે થોડી તમને ઇન્ફોર્મેશન આપીશ રાઈટ તો નાઇજીરિયા અને ઇન્ડિયાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર બંનેની મીટિંગ થઈ હતી એન્ડ ફોર ધી ફર્સ્ટ સ્ટ્રેટેજિક એન્ડ કાઉન્ટર ટેરરિઝમ ડાયલોગ હતો અને મેઇનલી અહીંયા આપણે જોઈએ તો બંને જે દેશો છે એ ખાસ કરીને ટેરરિઝમ એક્સ્ટ્રીમિઝમ અને રેડિકલાઇઝેશનના જે પણ પ્રોબ્લેમને ફેસ કરી રહ્યા છે તો એને કઈ રીતે ટેકલ કરવા તો એના ઉપર ઇનડેપ્થ બંને દેશોએ ડિસ્કશન કરી છે કે બંને દેશો આ જે ઇસ્યુઝ છે તો એને આપણે કઈ રીતે એનો સામનો કરી શકીએ અને કઈ રીતે એકબીજાનો સહકાર કરી શકીએ આ બધી મોટી વાતો કે રાઈટ ક્વેશ્ચન છે ને આના મેપ વિશે બની જશે ધ ટુ સાઇડ આઇડેન્ટિફાઈ સ્પેસિફિક એરિયાઝ ઓફ ધ કોઓપરેશન ટુ એનહેન્સ their fight against all form of terrorism એટલે કે ટેરરિઝમના તમામ જે ફોર્મ છે તો એની અગેન્સ્ટમાં તમે કઈ રીતે ફાઇટ કરી શકો તો બંને દેશોએ એકબીજાનો કઈ રીતે સહકાર કરી શકાય કયા એરિયામાં કોઓપરેશન થઈ શકે છે તો એવા એરિયાને પણ આઈડેન્ટિફાઈ કર્યા છે તો હવે આપણે શું કરીએ નાઇજીરિયાની જ્યોગ્રાફી વિશે થોડી આપણે ઇન્ફોર્મેશન લઈએ તો જો નાઇજીરિયા છે ને તો એક વેસ્ટ આફ્રિકાની કન્ટ્રી છે તમે શું કરજો ગૂગલમાં જઈને નાઇજીરિયાનો મેપ ઓફ નાઇજીરિયા આવું તમે લખજો અત્યારે હું તમને જસ્ટ ખાલી અહીંયા હું બતાવી દઉં છું તો નાઇજીરિયા છે તો વેસ્ટ આફ્રિકાની કન્ટ્રી છે તો આ તમને ખબર પડી ગઈ સ્પીપાની એક્ઝામમાં માલી વિશે ક્વેશ્ચન આવ્યો હતો અને એ આપણે માલી વિશે આખી જે જ્યોગ્રાફી છે તો એને મેં તમને ઇન્ડોએસમાં ડિસ્કસ કરાવી હતી ને બેઠો ક્વેશ્ચન સ્પીપાની એક્ઝામ આવ્યો હતો તો જો નાઇજીરિયા છે તો વેસ્ટ આફ્રિકાની કન્ટ્રી છે આ તમને ખબર પડી હવે માની લો કે આ નાઇજીરિયા છે તો નોર્થમાં આ નાઇજીરિયા છે તો નોર્થમાં શું છે નોર્થમાં નાઇજર છે નાઇજીરિયા અને નાઇજર બંને અલગ છે રાઈટ તો નોર્થમાં શું છે તો નોર્થમાં નાઇજર છે પછી આપણે જોઈએ તો નોર્થ ઈસ્ટમાં શું છે તો ચાડ છે આ નાઇજર છે આ ચાડ છે પછી કેમેરૂન છે તો ઈસ્ટમાં છે ઈસ્ટમાં કયો દેશ છે તો કેમેરૂન છે પછી આપણે જોઈએ તો બેનિન આ અહીંયા જ આપણે જોઈએ તો બેનિન છે તો જો નાઇજર થયો પછી મેઇનલી ચાડ થયો નોર્થ ઈસ્ટમાં પછી કેમરૂન ઈસ્ટમાં અને બેનિન છે તો વેસ્ટમાં થયો અને આપણે નીચે જોઈએ તો એટલાન્ટિક ઓશન છે રાઈટ અને અહીંયા મેઇનલી
ગલ્ફ ઓફ ગિની છે. અહીંયા સાઉથમાં જોઈએ તો ગલ્ફ ઓફ ગિની છે, અને ગલ્ફ ઓફ ગિની એ કયા ઓશનમાં આવે છે? તો મેઇનલી આપણે જોઈએ તો એટલાન્ટિક ઓશનમાં આવે છે. તો મહત્વના ફેક્ટ તમે શું કરી દેજો, આને ડ્રો કરી દેજો. રફલી તમારે ડ્રો કરવાનું છે, પ્રોપર તમારે મેપ ડ્રો કરવાની જરૂર નથી, પણ તમે રિવિઝન કરો એટલા માટે ખૂબ જ જરૂરી છે. નોર્થમાં નાઇજર છે, નોર્થ ઇસ્ટમાં ચાડ છે, ઈસ્ટમાં કેમરૂન છે, અને વેસ્ટની અંદર બેનિન દેશ છે, અને આપણે સાઉથમાં જોઈએ તો એટલાન્ટિક ઓશન અને ગલ્ફ ઓફ ગિની આવે છે. તો તમે યાદ રાખજો. આનું કેપિટલ કયું છે? તો અબુજા એ નાઇજીરિયાનું કેપિટલ છે. નાઇજીરિયાનું કેપિટલ કયું છે? અબુજા. આ પ્રકારનો ક્વેશ્ચન પણ જીપીએસસી યુપીએસસીમાં બની શકે છે, તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો કેરાવીક, હું આને પ્રોનાઉન્સ કરું છું, કેરાવીક ગ્લોબલ એનર્જી એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડ કોને મળ્યો છે? જીપીએસસીમાં ક્વેશ્ચન ડાયરેક્ટ બની જશે. ડીવાયએસઓ પછી આજે તો એસટીએ છે એટલે આજે તો ક્વેશ્ચન ના બને, હવે પેપર છપાઈ ગયા હોય, પણ ડીવાયએસઓની એક્ઝામમાં ક્વેશ્ચન બની શકે છે કે કેરાવીક ગ્લોબલ એનર્જી એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડ કોને મળેલો છે? તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ એવોર્ડ મળેલો છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો, ક્વેશ્ચન બની જશે, રાઈટ? તો આપણે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિસીવ્ડ ધ કેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડ એટ ધી કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએશન વીક. આ કેરાનું ફૂલ ફોર્મ શું થાય છે? કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએશન વીક 2021 ઓન 5th માર્ચ વાયા વિડીયો કોન્ફરન્સિંગ. એટલે જો મેઇનલી આ કેરાનું ફૂલ ફોર્મ તમને ખબર પડી ને, તો આ કેરા વીક છે ને દર વર્ષે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે હ્યુસ્ટનની અંદર. હ્યુસ્ટન છે તો ટેક્સાસમાં છે. યુએસનું જે ટેક્સાસ સ્ટેટ છે તો એમાં હ્યુસ્ટન છે, અને હ્યુસ્ટનમાં હાઉડી મોદી પણ થયું હતું, રાઈટ? અને પછી ડોનાલ્ડ ટ્રમ્પની હાર પણ થઈ ગઈ. તો જે હાઉડી મોદી જે હ્યુસ્ટનમાં થયું હતું, તો એ હ્યુસ્ટન સિટીની અંદર દર વર્ષે શું કરવામાં છે? માર્ચ મહિનાની અંદર, કયા મહિનામાં? માર્ચ મહિનાની અંદર આ કેરા વીકને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, અને ત્યાં પછી આ ગ્લોબલ એનર્જી એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડ આપવામાં આવે છે. અને કેરા વીક વોઝ ફાઉન્ડેડ ઇન 1983. 1983માં કેરા વીકની સ્થાપના કરવામાં આવી હતી, અને ત્યારથી લઈને દર વર્ષે આ વીકને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. ઇટ હેઝ બીન ઓર્ગેનાઇઝ ઇન ધ હ્યુસ્ટન ઇન માર્ચ એવરી યર સિન્સ 1983 એન્ડ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધ વર્લ્ડ્સ પ્રીમિયર એન્યુઅલ એનર્જી પ્લેટફોર્મ. એટલે કે દર વર્ષે 1983થી લઈને દર વર્ષે હ્યુસ્ટનની અંદર માર્ચ મહિનાની અંદર કેરા વીકને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, અને આ વર્લ્ડની એક પ્રીમિયર એન્યુઅલ એનર્જી ફોરમ પ્લેટફોર્મ આને માનવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. એન્ડ કેરા વીક 2021 ઇઝ બીંગ કન્વેન્ડ વર્ચ્યુઅલી ફ્રોમ 1st માર્ચ. એટલે કે આ 2021નો કેરા વીક છે, તો આ તો તમને ખબર છે કે COVID-19 પેન્ડેમિક ચાલે છે, તો બધું વર્ચ્યુઅલી થવાનું છે. એન્ડ કેરા વીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડ વિશે આપણે વાત કરીએ તો આ એવોર્ડને 2016માં આને શરૂ કરવામાં આવે છે. ક્યારે શરૂ કરવામાં આવે છે? 2016માં. આટલું બધું તમે યાદ નહીં રાખો તો ચાલશે, એટલું તમે યાદ રાખો કે આ એવોર્ડ કોને મળેલો છે? તો પ્રધાનમંત્રી મોદીને આ એવોર્ડ મળેલો છે. અને આ જે કેરા વીકનો જે એવોર્ડ છે, તો મેઇનલી એવા ગ્લોબલ લીડરને આપવામાં આવે છે જે વૈશ્વિક લેવલ ઉપર પર્યાવરણ ને બચાવવા માટે, પર્યાવરણને પ્રોટેક્ટ કરવા માટે, એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે એફર્ટ્સ લગાવે છે, રાઈટ? અને એ પ્રકારના જે ગ્લોબલ લીડર છે તો એમની કમિટમેન્ટને રેકગ્નાઇઝ કરવા માટે એવોર્ડ આપવામાં આવે છે. તો મહત્વના ફેક્ટ તમે યાદ રાખી શકો છો. અને એના પછી આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો ભારતીય જ્ઞાન પરંપરા કોર્સના બારામાં છે. સમજી ગયા? ભારતીય જ્ઞાન પરંપરા કોર્સ જે છે તો મેઇનલી જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ છે તો એનો કોર્સ છે. તમે યાદ રાખજો, ભારતીય જ્ઞાન એટલે કે આપણું જે ભૂતકાળનું વેદોનું આ બધું જે સંસ્કૃતનું જ્ઞાન છે, સમજી ગયા? ઉપનિષદ ને આ બધા વિશેની વાત છે. તો ભારતીય જે જ્ઞાન પરંપરા કોર્સ છે તો કોના દ્વારા ચલાવવામાં આવ્યો છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એના દ્વારા ચલાવવામાં આવ્યો છે. અને આને ઇંગ્લિશમાં આપણે શું કહીએ તો ઇન્ડિયન નોલેજ ટ્રેડિશન કોર્સ. ઇન્ડિયન નોલેજ ટ્રેડિશન કોર્સ, તો આને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા ચલાવવામાં આવ્યો છે. અને આપણા જે યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર છે રમેશ પોખરિયાલ નિશંક, તો એમના દ્વારા આ કોર્સ માટે સ્ટડી મટીરિયલ છે તો એને પણ રિલીઝ કરવામાં આવ્યું છે, રાઈટ? તો હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ છે ઇઝ ઓલરેડી મેકિંગ એફર્ટ્સ ટુ સ્પ્રેડ ધ ઇન્ડિયન નોલેજ ટ્રેડિશન ઇન્ડિયા એન્ડ અબ્રોડ. એટલે કે આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ છે તો એ શું કરી રહ્યું છે કે ભાઈ ભારતનું જે પણ ટ્રેડિશનલ નોલેજ છે તો એને ભારતીય લેવલ ઉપર અને વૈશ્વિક લેવલ ઉપર સ્પ્રેડ કરવા માટેની કોશિશ કરી રહ્યું છે. વૈદિક સ્ટડીઝ છે, એના સિવાય સંસ્કૃતનું ગ્રામર છે, ઇન્ડિયન ફિલોસોફી, સંસ્કૃત લિટરેચર, સંસ્કૃત લેંગ્વેજ કોર્સિસ હેવ બીન પ્રિપેર્ડ ફોર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી, સિનિયર સેકન્ડરી લેવલ બાય ધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્ટડીઝ ઓન ધ બેસિસ ઓફ ધ ઇન્ડિયન નોલેજ ટ્રેડિશન એન્ડ their study material are available in the learners in the Sanskrit and Hindi language. એટલે કે જે આપણું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્ટડીઝ છે એ શું કરી રહ્યું છે? વૈદિક સ્ટડીઝ છે, સંસ્કૃત ગ્રામર છે, ઇન્ડિયન ફિલોસોફી છે, તો આ બધા ઉપર શું કરી રહ્યું છે? કોર્સ ચલાવી રહ્યું છે. સમજી ગયા? અને મેઇનલી સિનિયર સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી લેવલ ઉપર કોર્સ ચલાવી રહ્યું છે. અને ખાસ કરીને આની માટેનું જે સ્ટડી મટીરિયલ છે તો સંસ્કૃત અને હિન્દી લેંગ્વેજની અંદર અવેલેબલ છે. અને ભવિષ્યમાં પ્લાન છે કે આ જે સ્ટડી મટીરિયલ છે તો ઇંગ્લિશમાં અને વૈશ્વિક લેવલમાં જે ખાસ કરીને ફ્રેન્ચને જે પોપ્યુલર લેંગ્વેજ છે, સમજી ગયા, ફોરેન લેંગ્વેજ છે, તો એમાં પણ આ સ્ટડી મટીરિયલને અવેલેબલ કરવામાં આવે જેથી કરીને ભારતનું જે ટ્રેડિશનલ નોલેજ છે તો વૈશ્વિક લેવલ ઉપર પણ સ્પ્રેડ થાય. તો એ મકસદથી આ પ્રકારના એફર્ટ્સ લેવામાં આવી રહ્યા છે. અને નવી જે એજ્યુકેશન પોલિસી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ની, તો એમાં પણ ભાર આપવામાં આવ્યો છે કે ભાઈ ભારતના જે પણ યુવાનો છે
તો ઇન્ડિયન હોવાનો ગર્વ કરે, તો એ માટે એમને ભારતનું જે ટ્રેડિશનલ નોલેજ છે, જે એન્શિયન્ટ નોલેજ છે, સ્કિલ છે, વેલ્યુ છે, તો એ ભારતના યુવાનોમાં ઇનબિલ્ટ કરવાની ખૂબ જ જરૂર છે, એમને શીખવાડવાની ખૂબ જ જરૂર છે. તો આ પ્રકારની મોટી મોટી વાતો કરવામાં આવી છે. તો આ તમે મહત્વના ફેક્ટ તમે યાદ રાખી શકો છો. જીપીએસસીમાં ક્વેશ્ચન બનશે તો ઉપરથી ક્વેશ્ચન બની જવાના છે. તો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરીએ. ખાસ કરીને આ ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને તમે જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ જો તમે જોઈન કરશો તો તમે ડાયરેક્ટલી જે પણ આપણે ઇન્ડોઆઈસના અપડેટ છે તમને મળી જશે. અને તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે ઇન્ડોઆઈસમાં જે એડમિન છે તો એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.